किसी भी पत्रकार के साथ मारपीट जैसा अमानवीय व्यवहार करना यह लोकतंत्र के चौथे स्तंभ का अपमान करना है। न्यूयॉर्क शहर में कल आयोजित की गई मोदी की सभा में आज तक के संवाददाता राजदीप सरदेसाई के साथ हुई हाथापाई की इंडिया आज न्यूज चैनल पूरी तरह से भर्त्सना करता है। किसी भी पत्रकार पर यदि कोई इस तरह से हमला या मारपीट करता है तो यह सीधे सीधे लोकतंत्र के चौथे स्तंभ पर हमला होता है। वडोदरा जिले में जावला गांव एक अनोखी ग्राम पंचायत का गांव है। अनोखी इसलिए कि यह गांव 2 बार राष्ट्रीय पुरस्कार प्राप्त कर चुका है। वडोदरा जिले के सावली तहसील के सावली नगर की सीमा को छूता हुआ यह 1027 लोगों की बस्ती का एक नयन रम्य गांव है, जहां पर ग्राम पंचायत, आंगनवाड़ी, दूध मंडली, प्राथमिक शाला, महिला मंडल, युवक मंडल एवं जल समिति भी है। गांव की महिला सरपंच सोनलबेन पटेल 7 वार्ड के 7 सभ्यों के साथ मिलकर काम का संचालन करती है। यह गांव समरस ग्राम पंचायत का आदर्श उदाहरण है। यहाँ पर रास्ते, पानी एवं लाइट की उत्तम सुविधा है। यहाँ पर APL, BPL कार्ड धारकों के 100% लक्ष्य में शौचालयों का निर्माण हुआ है। इस गांव से गंदगी भरे एवं उबड़ खाबड़ रास्तों वाले पड़ोसी सावली नगर को सीख लेनी। एसटी आई કેટલો ટાઈમ થઈ ગયો આ ગામમાં? मैं नानल मोटा था, कोई देर एसटी आई नहीं। કારણ आगे रस्ता नहीं ना, हमें लोग जाऊ हो तो सावली जाऊ पड़े बेहवा एसटी में। આ ગામમાં કોઈ દિવસ એસટી आई જ નથી? नहीं आई। અમારું ગામ સાવલી નજીક આવેલું જાવલા ગામ છે। એ જાવલા ગામમાં અમારા ગામમાં બધી સુવિધા મળી છે। જાવલા ગામમાં સુવિધા બધી મળી છે કે પાણીનું ગટર લાઈન બી છે અને કચરા પેટીમાં ડસ્ટબિન બી બધા નાખે છે ને બધી ગામમાં ગંદકી બી નથી કરતા અને બધા સુવિધા અને સારી રીતે કરે છે। અમારા ગામમાં કોઈ જાતની એવી નથી કે લોકો કચરો જઈ તે ફેંકે, બધા ડસ્ટબિનમાં જ ફેંકે છે કચરો, કંઈ આગળ પાછળ કહીએ ફેંકતા નથી અને ગામમાં કચરો બધો એક જ ડસ્ટબિનમાં મૂકીને પછી ત્યાં આગળ કલેક્ટ કરીને ફેંકી દે છે। અમારા ગામમાં શૌચાલય આખા ગામમાં બધી 100% શૌચાલય છે કે ગંદકી કહીએ ને ગટર લાઈન બી છે, રોડ બી સારા છે, કોઈ પણ જાતનું એ નથી કે નથી કશું એમ અને કશું અને વાત બુદ્ધિ બધા સમજીને હળી મળીને અમારા ગામમાં બધા રહે છે અને કોઈ જાતની એ નથી। અમારા ગામ બહુ સારું છે। તમને એવોર્ડ પણ મળી ચૂક્યા છે, કયો એવોર્ડ મળ્યો છે અને શું કામ મળ્યો છે? અમારા ગામમાં 2 ગ્રામ પંચાયતનો એવોર્ડ 2 મળ્યા છે। તે દિલ્હી સરકાર તરફથી મને એવોર્ડ મળ્યા છે। 2 એવોર્ડને એક સમરસ ગ્રામ પંચાયતનો એવોર્ડ મળ્યો છે અને 2 એવોર્ડ મળ્યા છે। તમને કઈ એસટીની પણ તકલીફ પડે છે? શું સુમને રોડ મંજૂર થયો છે? હા, અમારા ગામમાં એસટી આવતી નથી, પણ જો અમારા ગામમાં સુવિધા મળી જાય, શેરપુરાથી પાવાગઢ સુધીનો રોડ મંજૂર થઈ ગયો છે પણ હજુ થયું નથી। એ થઈ જાય તો અમારા ગામમાં બધી સુવિધા થઈ જાય, કોઈ જાતની એ ના રહે।